નમસ્કાર, સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદ મહાનગરપાલિકાની તો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જમા જોવા મળી છે। ગુજરાત રાજ્યમાં વરસાદના કારણે અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનને રદ કરવામાં આવી છે। આ જ કારણે મુંબઈ જતા લોકો ખૂબ જ તકલીફમાં મુકાયા છે। આ સાથે જ ઘણી બધી ટ્રેનને મોડી કરવામાં આવી છે, ત્યારે ઘણા લોકો આના કારણે પરેશાન હાલતમાં જોવા મળ્યા છે। અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં વરસાદના કારણે અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનને રદ કરવામાં આવી છે અને તેના કારણે પ્રવાસીઓ હાલાકી ભોગવી રહ્યા છે। અમે રાતે 12 વાગ્યા કરીબ 1 વાગ્યા પહેલાં અહીંયા વિરમગામ આવીને ગાડી ઊભી હતી। એના પછી ગાડીનો સવારે 9-10 વાગ્યા અમને ગાડી અમદાવાદ જવા માટે કીધું, પણ અમે વાત કરી કે અમને ગાડી જે છે કચ્છમાં પાછી રિટર્ન મોકલો, તો એ લોકો કોઈ વાત તૈયાર નહીં અને કોઈ સુવિધા આપી નથી। અને અમદાવાદ અત્યારે ગાડી આવીને ઊભી છે, ત્યાં બી અમને કોઈ પૂછવા માટે કોઈ છે નહીં અને કોઈ માણસો અને લેડીઝ છે, બાળકો સાથે છે, કોઈ માટે રહેવાની કાંઈ સુવિધા છે નહીં। અત્યારે આપણે હાલ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા છે। અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ટ્રેન રદ કરવામાં આવી છે, ત્યારે જે પ્રવાસી છે તેને ખૂબ જ તકલીફ પડી રહી છે અને તેવા જ એક પ્રવાસી સાથે વાત કરીશું। તમે ક્યાંથી આવ્યા છો અને તમને શું પ્રોબ્લેમ પડ્યા છે અત્યારે? હું રાતના ભુજ સયાજી એક્સપ્રેસમાં આવ્યો। અમને માલિયા મિયાણા ઉપર કમસે કમ 6 કલાક ટ્રેન ઊભી રહી। પછી ત્યાંથી અમે સ્ટેશન માસ્ટરને રિક્વેસ્ટ કરી, પછી ત્યાંથી ધાંગધ્રા લઈ આવ્યા, ત્યાં અમે 6 કલાક હતા। પછી એક ટ્રેન આવી આપણે ગાંધીનગર સુધી, ત્યાં પછી એમાં આવ્યા અને હવે મને મુંબઈ જવાનું છે, કેવી રીતે જવું ખબર નથી, ટ્રેન ચાલુ છે કે ખબર નથી। તમે જોઈ શકો છો કે અત્યારે હાલ જે પ્રવાસ કરી રહ્યા છે તેઓને ખૂબ જ પ્રોબ્લેમ પડી રહ્યા છે કે જે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં જે વરસાદ આવી રહ્યો છે તેના કારણે ઘણી બધી ટ્રેન રદ કરવામાં આવી છે। પ્રવાસીઓ ચિંતામાં છે કે તેઓ કેવી રીતે હવે આગળ પોતાનો જે પ્રવાસ છે તેને વધારશે। કેમેરામેન હરેશ પારકર સાથે હું હંસિની, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।